જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. આજ પાછી આપણને મજા બગડી ગઈ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હમણાં સારું લીધું હતું. તો જો આજે આપણે બેન બનાવે છે મારી માટે પુડલા બાજરા લોટ, ચણાનો લોટ અને કાંદા ને લીલા મરચાં ધાણા નાખી અને બનાવ્યું છે. કે બા તમને મમ્મી બનાવી દઉં પુડલું તો તમને સારું લાગે થોડું ખાવું તો એમ છે. જો આ બેન બનાવે છે પુડલા. પુડલા કહેવાય, સરીમ્યા કહેવાય. ચણાના લોટના બાજરાના લોટના સરીમ્યા બનાવે છે. તો હાલો બધાય સરીમ્યા ખાવા. સમવડું પેલા ગઢિયા કહેતા ને કે સમવડું બનાવે. સમવડું જો કેવું સરસ થઈ ગયું મસ્તીનું. સા હારે ખાવું હોય તો ખવાય, ચટણી હારે ખાવું હોય તો ખવાય, સોસ હારે ખાવું હોય તો ખવાય. જે આપણે એવી રીતે બીજું બનાવશું. જો એમાં જો બધું નાખ્યું છે. લીલા મરચાં, ધાણા, આદુ ને કાંદા. એટલે સરસ લાગે, મજા આવે. થોડુંક મોઢે લાગે તો કીધું ખાઈ તો સારું. ભગવાનને જમાડવાનું છે સમવડું. આપણે જમીએ, ભગવાન જમે, ભગવાન જમે એ આપણે જમીએ. બરાબર ને? હા, પલટાવી દીધું. હલો, આપણે ગ્રેસીબેન શું કરે છે જોઈએ. એટલે જો ઘઉં મળી, મારા આજ ઘઉં એડિયું દઈને ને પેટીમાં ભરવાના છે. તો એ બેન હાલો આમ મોટા બે જાઓ. તારે સમવડું ખાવું? સમવડું હે મમ્મી બનાવે તારી માટે. ઘઉંનો વેઠતી હો નકર ખીજા. સાંભળ્યું? ઘઉંની વેઠતી. ઘઉં તોડવાના છે. મારે તો એ ઘઉં ભરવાના છે પેટીમાં. પેટી તપાવી દીધી છે. પછી ઘઉં તપી અને એડિયું દઈ અને પછી આપણે આ પેટીમાં ભરવાના છે. તો આ ઘઉં બધા આપણે લાવ્યા છીએ, પેટીમાં ભરી દેવું. પછી ગરમ એક એક ગોળ તપાવીને જો પેટીમાં નાખવાના છે. પેટી તપાવી નાખી પછી આમાં હવે ઘઉં ભરી દઈશું. જેમ તપાતું એક એક ગોળ તપાવતી જાઉં છું બહાર. તપી જાય એટલે લઈને પછી એડિયું દઈ અને પેટીમાં નાખી દેવાના એટલે સારા રહે. અને આપણને બહુ મજા. હમણાં કોને વરના મને મજા જ નથી રહેતી. સારું વ્યક્તિ માંગી એટલી હાજી વ્યક્તિ માંગી. આપણો વિડીયો આપણી ચેનલ મુક્તાબેન ફેમિલી તો લાઈક કરજો અને શેર કરજો અને આગળ વધારજો. અને કાંઈ પણ મારી ભૂલ કે ગમે થતું સારું લાગતો હોય, મોડો લાગતો હોય તો કમેન્ટમાં લખીને જણાવજો. એટલે મને ખબર પડે કે મારીને શું ભૂલ થાય છે. તો બને રહેજો વિડીયોમાં. અને પછી આપણે બેસીશું આગળ જમવા, ભગવાનને જમાડીને થાળ ધરીને પછી. તો હાલો બધા સરીમ્યા ખાવા.
હાલો બની ગયા. ભગવાનનો થાળ ધરી દીધો છે. હવે ભગવાનને જમાડી લઈશું. પીરસાઈ ગયો છે ને ભગવાનને થાળ ધરવાનો બાકી છે. તો હવે આપણે ધરી દઈશું થાળ ભગવાનને. હાલ હવે બંધ સડી ગયો બંધ કરી દે. ભગવાનનો થાળ તૈયાર થઈ ગયો છે. કોસું સારું કાઢી લે બંધ કરી દેવે. બસ બની ગયા છે આપણા પુડલા કેસરી મિયા. ચાલો ભગવાનને થાળ ધરી દઈએ. ભગવાનને જમાડી દો. પાણી લીધું બેન? बाहर कैसे जाओ? क्या मिलेगा? बाहर कैसे? शादी जैसे आज के लड़के को देखा चले कितने अच्छे से रहती है स्टाइल में. બેનને બતાવવા આવ્યા છે. સાહેબ કેમ કરવાનું છે? ટેસ્ટ પાડશે પછી સાહેબ કે છે પછી મારો બારો મોટો તારે ક્યાં દવા લેવાની? એને નથી લેવાય. છે પાટો કાપે એટલે આપણે આવ્યા છે. નહીં કીધું 11 તારીખે પાટો ખોલાવાનું કીધું ત્યાં પાટો નથી કાઢવાનો એમ ના પાડી. અને જો દવાનું સ્ટોર ને બધું લઈ લીધું. અને હા લાઈનમાં ત્યાં લાઈનમાં હતા ને ત્યાંથી લાઈનમાં હતા ત્યાંથી લાઈન કેવડી છે દવાની લાઈનમાં હતા. તો આપણો વારો આવી ગયો. દવા લઈ લીધી છે.